જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આપ મજામાં હશો. તો ચાલો આજે મમરા વઘારવા છે. તો આપણે ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે અને હવે આપણે તેમાંથી તેલ નાખીશું. તેલ થોડું વધારે નાખીએ તો મમરા સરસ થાય. જો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખશું લીમડો, હલાવી નાખશું. હવે આપણે મમરા નાખી દઈશું અંદર. થોડી વાર આપણે મિક્સ કરી રાખવાનું. એકદમ પીળો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું અને થોડા આપણે શેકી લેવાનું. થોડા ક્રંચ જેવો અવાજ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું. બરાબર શેકાઈ ગયા છે. હવે આપણે એમાં થોડુંક આપણે સંચર નાખી દઈશું, સંચર પાવડર. તેને કાળો નમક જે છે આપણે અમે એને સંચર એમ છે તો સંચર આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે ગેસને કરશું બંધ. તો ચાલો આપણે સેવ બુંદી ઘરે જ બનાવ્યા હતા તે આપણે જો નાખી દઈએ અંદર, નાખીને મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આપણા જુઓ મમરા વઘારેલા. આ રહ્યા, કેવો મસ્ત કલર આવ્યો છે એકદમ પીળો મમરાનો. તેમાં લીલું લસણ ને લસણ ને મરચું નાખીને વઘાર બહુ મમરાનો ટેસ્ટ સારો આવશે. તમે પણ આવી રીતે જ વઘારજો અને બ્લોગમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.